શું નામ છે બેન? મારું નામ કમળાબેન રમેશભાઈ મહેરિયા. કમળબેન, આજે રોજ જે અહીંયા અમદાવાદ સિવિલ ખાતે તમે આવેલા છો, બરાબર? તમારા હસબન્ડ સાથે શું ઘટના બની હતી ને શું હકીકત હતી? મારા ઘરવાળા છે ને 26 તારીખે અમારા છોકરાને સાસરી ગયેલા. તો ગાડી અમારે છોકરીનો રવાડવા માટે ગયેલા અને કેસ ચાલે ને એટલે વારે ઘડી આ છોકરો મુદતમાં જવાનું એવું બધું કે મમ્મી મને આ પસંદ નહીં આવતું, એટલે કે તમે આનું કોક નિકાલ લાવો ને તો મને સારું લાગે. એટલે મારો ઘરવાળા કે હારતા હું તારે સાસરી જાઉં અને હું તારા સસરાને સમજાવું, જો એ વાત મારી માનો તો આપણે સમાધાન કરી નાખીએ, કહો તો પછી આનો નિકાલ લાવી દઈએ. એટલે મારા ઘરવાળા એટલું જ કહેવાય ગયેલા કે ભાઈ તમારી છોકરી ના મોકલવી હોય તો તમે આનો નિકાલ લાવી દો અને છૂટી કરી દો અને મોકલવી તો સાસરી મોકલી દો. એટલે એ લોકો સીધા એની છોકરાને વહુ અને એના સસરા અને એની સાસુ જાણે મારા ઘરવાળાને મારવા લાગ્યા. મારીને ગરજાપાટુનો માર માર્યો એનો કોઈ હોડસીની હાવીએ મારીને વહુએ કોઈક લાકડી મારીને એવું કોઈક ગરજાપાટુનો માર મારી અને પછી મારા ઘરવાળાના બિનવારસી 108 બોલાવીને બોડી સિવિલમાં મોકલી દીધી. રાત્રે કેટલા વાગે 12:30 એમને કોઈક ઓળખી દીધું સિવિલમાં મારા ઘરવાળાને. એટલે રાત્રે 12:30 સમાચાર આવ્યો કે ભાઈ રમેશભાઈ દવાખાને કોકને મારી અને સિવિલમાં લાયા તો સિવિલમાં છો તો તમે આવી જાઓ તાત્કાલિક. તો પછી અમે બધા ઘરવાળા અમે તાત્કાલિક સિવિલમાં પહોંચી ગયા અને ત્યાં અત્યારે દવાખાને જ છે. તો અત્યારે હાલ એમના હાથ પગ કશું ચાલતું નહીં અને એમને મણકામાં અહીંયા વાગી છે અહીંયા. તમારે કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ થઈ? હા, અમે પોલીસ ચોકીમાં જાણ કરેલી પણ એ લોકોએ તો કોઈ એમને જવાબ આવ્યો ને. કાલે પેલું રથયાત્રા ચાલતી હતી ને એટલે કંઈ એમને જવાબ આવ્યો નહીં કે કાલે આવજો, કે તમે બીજા દિવસે જાઓ તો કે 4 વાગે આવજો. પછી મારું જમાઈ ગયા તો એમને શું કર્યું, જમાઈ જોડે શું વાત કરી સાહેબ એ મને કોઈ ખબર નહીં. શેરકોટરા પોલીસ સ્ટેશનથી અને ગુજરાત પોલીસે શું ઉમેદ રાખો છો? શેરકોટરા પોલીસ ચોકીમાં ગયા ને અમદપુરામાં પોલીસ ચોકીમાં ગયા. પણ શું આશા રાખો છો? અમે તો આશા તો આમ તો સારી જ રાખીએ કે અમારું પગ સારું જ કરો પોલીસવાળા. શું નામ છે આપનું? પ્રફુલભાઈ, તમારી ફાધર સાથે શું ઘટના બની, શું હકીકત હતું એ જણાવ્યું. મારા ફાધર ત્યાં ગયા ને એટલે સમાધાન માટે ગયેલા, કારણ કે મારે શું દર મહિને 5000 રૂપિયા ભરણ પોષણ ના આલવા પડે ત્યાં. એટલે મારા પપ્પા એવું કહ્યું ત્યાં જઈને કે હું ત્યાં જતો હોઉં તારી સાસરીમાં અને એ લોકોને કહું કે તમારે ના રાખવું હોય તમારી છોકરી ના મોકલવી હોય તો આપણે સમાધાન કરીને આને છૂટું કરી દઈએ. એ રીતની વાત કરવા ગયા ત્યાં. એટલે એ લોકોએ સીધું મારવાનું ચાલુ કર્યું એમ. એટલે મારવાનું ચાલુ કર્યું. અમને 70-71 વર્ષની ઉંમર છે. એટલે જે માર્યા ને અહીંયા બધું એ જે અહીં લઈને આવ્યો બિનવારસી પાછા એમને મોકલી દીધા અને ત્યાં પછી એવું લખાવડાવ્યું શેરકોટા પોલીસ સ્ટેશનમાં કે આ પેટ્રોલ લઈને અમને છાંટવા માટે અહીંયા આવ્યો. તો હજુ અમારી એક્ટિવા બી મારા પપ્પાની ત્યાં જ પડી છે, અમે હજુ લાવ્યા બી નથી. બરાબર? એટલે 26 તારીખે આ બનાવ બન્યો, હજુ બી મારા પપ્પા અહીંયા જ છે, એડમિટ જ છે. એટલે આ લોકોનું કહેવું એવું છે બસ ભરણ પોષણ લેવું છે, છૂટાછેડા લેવા એ બિલકુલ લેવા માગતા નથી, ખાલી પૈસા જ લેવા. અને પછી મેં છેલ્લે રીતની વાત બી મારા પપ્પાએ કરી કે તમારે 1 લાખ રૂપિયા જોઈતા હોય તો અમે આપી દઈએ પણ તમે છૂટાછેડા લઈ લો. એ લોકો માનવા તૈયાર નહીં. એમને એવું જ કહેવું છે કે ભાઈ અમારે તો આ ભરણ પોષણ આવે એટલે બહુ છે. તમે શેરકોટરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે? શેરકોટા પોલીસ સ્ટેશનની અંદર મારા જીજાજીએ ફરિયાદ નોંધાવી હતી એટલે એમને બીજી ડિટેલ એમને ખબર છે, કારણ કે એમને નોર્મલ જે હતું ને એમને. શું નામ છે ભાઈ આપનું? ભરતભાઈ રમાભાઈ સોલંકી. ભરતભાઈ, એ જે ઘટના બની એ શું છે અને શું હકીકત હતી? શેરકોટરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો, એમાં ઉપર શું પગલાં લેવામાં શું એ છે? 26/6/2024ના દિવસે રાત્રે 1:15 વાગ્યાનો મારી છોકરીનો ફોન આવ્યો કે દાદાને આવી રીતના સિવિલમાં લઈને આવ્યા એટલે બિનવારસી તરીકે. બરાબર? તો અહીંયા ડૉક્ટરનો પૂછતાછ કરતા CT સ્કેન કરાવડાવ્યું, MRI કરાવડાવ્યું, બધા રિપોર્ટો કરાવડાવ્યા. બરાબર? તે ત્યારે હાલત ગંભીર જ હતી અને ત્યારે અહીંયા વર્જી લખાયેલી હતી. અંદર જે 108માં આવ્યા હતા ને તેની અંદર ટૂંકું લખેલું હતું કે ભાઈ આપની સાથે મારામારી થયેલી રિપોર્ટમાં. 108 અહીંયા પોલીસ કેસ થવામાં આવેલો છે કે શું છે? સિવિલમાં તે અહીંયાથી વર્જી લખાઈ હતી. બરાબર? શેરકોટરા પોલીસ અહીંયા રાત્રે આવી હતી. બરાબર છે? પણ અમે લોકો CT સ્કેનમાં ગયા હતા ને તો પોલીસના મનમાં એવું કે અમને રજા આપી દીધી છે એટલે એમને જતા રહ્યા. પછી છેલ્લા 10 દિવસ ગુજરાત પોલીસથી શું ઉમેદ રાખો છો તમે? ગુજરાત પોલીસથી તો અમે ન્યાય માગ્યો છે
કે સારો એવો ન્યાય મળે.